અષાઢી બીજે અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે। ત્યારે રથયાત્રાના રૂટને હેરિટેજ લુક આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। જમાલપુર દરવાજા વિસ્તારમાં ટેમ્પલ પ્લાઝા તૈયાર કરવામાં આવ્યું છે। રથયાત્રાના રૂટને હેરિટેજ બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે। 16 કિલોમીટરના રૂટને ડેવલપ કરવામાં આવી રહ્યો છે। મંદિર બહાર જમાલપુર દરવાજા પાસે હેરિટેજ રૂટનું કામ તેજ ગતિમાં ચાલી રહ્યું છે। ક્યાંક પથ્થર નંખાઈ રહ્યા છે તો ક્યાંક દરવાજા પાસે ડ્રિલિંગની કામગીરી ચાલી રહી છે। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને હવે બસ ગણતરીના દિવસો બાકી છે। ત્યારે આ વર્ષે રથયાત્રામાં જે રૂટ છે તેને નવા જ રંગરૂપમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે। અત્યારે આપ જોઈ રહ્યા છો આ જગન્નાથ મંદિરની બહાર જે ટેમ્પલ પ્લાઝા છે તે તૈયાર કરવામાં આવી રહ્યું છે। આખો રૂટ છે તેને હેરિટેજ બનાવવાની જે તૈયારી છે તે પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે। કારણ કે અમદાવાદની આ રથયાત્રા છે તે ઓડિશાની પૂરી પછી આખા દેશમાં નીકળતી બીજા નંબરની અને સૌથી મોટી આ રથયાત્રા હોય છે અને તેના રૂટને પણ એક નવા જ રંગરૂપ છે તે આપવામાં આવી રહ્યા છે। આખો રૂટ રોમન સ્ટાઇલમાં હેરિટેજ રૂટ બની રહ્યો છે। ત્યારે આ વર્ષે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે ત્યારે આ હેરિટેજ રૂટને વિકસાવવાનું જે કામગીરી છે તે અહીંયા આગળ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જલયાત્રા પહેલાં જ આ મંદિર પ્લાઝાને જે તૈયારીઓ છે તેને પણ આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે ડ્રિલિંગનું કામ થતું હોય કે પછી બ્લોક નંખાઈ રહ્યા છે, મોટા પથ્થરોનું જે કટિંગનું જે કામ છે તે પણ અહીંયા આગળ કરવામાં આવી રહ્યું છે। રાજસ્થાનથી અને અન્ય રાજ્યોમાંથી જે ગ્રેનાઇટ અને જે કોટાના જે પથ્થરો છે તે અહીંયા આગળ લાવવામાં આવ્યું છે। એટલે કે રથયાત્રા પહેલાં જે મંદિર પ્લાઝાની જે કામગીરી છે તે જોરશોરથી ચાલી રહી છે। કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।